હેપી સન્ડે. સોરી હું લેટ છું, મેં બીજા પુસ્તકોના રિવ્યૂ મિસ કર્યા, મને આ એરિયા થોડો અજાણ્યો હતો. ધ આર્ટિસ્ટ વે, જુલિયા કેમરોન. આપણે વાત અંગ્રેજીમાં મૂકીએ છીએ ને ત્યારે થોડીક લોકોને અનકમ્ફર્ટેબલ એવું લાગે કે ભાષા અજાણી છે, હું કદાચ આ પુસ્તકને કઈ રીતે સમજી શકીશ. તો પહેલાં હું આ પુસ્તક કોના દ્વારા મને પરિચય મળ્યો એ કહું. કિરણ બ્રહ્મભટ્ટ નામના એક LICના સિનિયર મોસ્ટ ઓફિસર છે, અત્યારે રિટાયર થઈ ગયા છે, છતાં LIC સાથે જોડાયેલા છે અને ઘણું સારું કામ કરે છે. તો કોરોના વખતે આપણે બધા બહુ જ નવરા પડી ગયા હતા અને ઘણી બધી માનસિક શારીરિક ફુરસદ હતી. એવે સમયે એમણે ધ આર્ટિસ્ટ વે બુક અમને બધાને પરિચય કરાવ્યો. અમારી જેવા બીજા 12-15 લોકો હતા જે ઇનિશિયલી એમની સાથે જોડાયા અને એમણે અમને શીખવાડ્યું કે તમારી ફુરસદનો તમે શું ઉપયોગ કરી શકો. ત્યારે ફુરસદ હતી એટલે એ પ્રાયોરિટી હતી કે યાર આટલી બધી ફુરસદ મળી ગઈ છે, કરીશું શું. ને એ વખતે આપણે ઇનોના બીજા કેટલા ઇનોવેટિવ યુઝ થઈ શકે એ પણ આપણે જોયું. તો જુલિયા કેમરોન પોતે એક લેખિકા, શિક્ષિકા, મૂવી મેકર છે. એમણે શરૂઆત માત્ર પોતાની જર્નલ લખવાથી કરી હતી કે આપણે જેને રોજનીશી કહીએ, દિનચર્યા કહીએ, અને પછી ધીમે ધીમે એમને ખ્યાલ આવ્યો કે હું આ જે કરી રહી છું એ ઘણા બધાને કામ લાગી શકે એવું છે. તો એમણે આ ધ આર્ટિસ્ટ વે, એમણે બીજી પણ ઘણી બુક લખી છે પણ ધ આર્ટિસ્ટ વે બહુ ક્લોઝ છે, મને ગમે છે અને એટલા માટે જ મેં જેવો આ વિચાર મને મૂક્યો તો મેં કહું હું આ બુક વિશે પરિચય આપી શકું. બહુ સાદી ભાષામાં કહીએ તો ધ આર્ટિસ્ટ વે 12 અઠવાડિયાનો એક પ્રોગ્રામ છે. તમારે 12 વીક સુધી સેલ્ફ કમિટમેન્ટ આપવાનું છે કે હું શું કરીશ. અને આ શું કામ કરવાનું છે? તો તમારે તમારી અંદર રહેલી ક્રિએટિવિટીને શોધવાની છે. જો તમે ક્રિએટિવ છો તો તમારી ક્રિએટિવિટી ઓર ઇમ્પ્રૂવ થશે, અને તમે જો બિલકુલ ક્રિએટિવ નથી તો તમને ખરેખર ક્રિએટિવિટી શું છે એનાથી તમે રેકોગ્નાઇઝ કરી શકશો, તમારો પરિચય થશે તમારી અંદર રહેલા સર્જકનો કે હું ખરેખર શું કરી શકું એમ છું. આપણે કહીએ છીએ પરિવર્તન સંસારનો નિયમ છે, રાઈટ? ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. ઘણીવાર આપણને જે પરણેલા હશે એમને ખબર હશે કે સૌથી વધારે પ્રશ્ન જે પૂછાય છે રાત્રે જમવાનું શું બનાવવું. આ પ્રશ્ન ક્યાંથી આવે છે? કારણ કે બ્લોક થઈ ગયું કે ભાઈ રોજ રોજ શું રાંધવું. બરાબર. ઘણા બધા મિત્રો સારું કમાતા હોય છે, ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ સારી હોય છે, બટ દેર આર સમથિંગ મતલબ દેટ કાઇન્ડ ઓફ એવું વેક્યુમ હોય છે, એવો ખાલીપો હોય છે કે સમજમાં નથી આવતું કે મારે આ ખાલીપાને દૂર કઈ રીતે કરવું. અથવા કામ તો કરી રહ્યા છે, કદાચ પૈસાની બી થોડી ઘણી તકલીફ છે, પણ એ કામ કરવામાં બી મજા નથી આવી રહી અને પૈસા જે કમાઈ રહ્યા છે એ પણ સફિશિયન્ટ નથી. હા ને, બંને રીતે ક્યાંક ને ક્યાંક બેલેન્સ બગડી રહ્યું છે. તો પણ તમે ક્રિએટિવ કઈ રીતે બની શકો અને તમે આ બુક તમને ક્યાં કામ લાગી શકે? અત્યારના જીવનની અત્યારની લાઈફસ્ટાઈલની સૌથી મોટી જરૂરિયાત આ જ છે ને કે તમને તમારા પ્રશ્નોના જવાબ ક્યાંક બહાર શોધવા પડે છે. એટલે જ તો મોટિવેશનલ સ્પીકર્સ આમ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. કોઈક સાંભળવા વાળું મળે, કોઈક સમજાવવા વાળું મળે. તો જો આ બુક તમે વાંચો છો અથવા આ બુકમાં જે રસ્તાઓ આપ્યા છે એ રસ્તાઓને તમે ફોલો કરો છો, રસ્તાઓ એટલે ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે, જાત સાથે જ મહેનત કરવાની છે. તમને આના માટે સૌથી સારી વાત એ છે કે તમને આના માટે કોઈ જોડીદારની જરૂર નથી. યુ ડુ નોટ નીડ એની કંપની. તમને કોઈ મળશે તો કરીશું, મને ડાન્સ કરવો છે, મારે પાર્ટી કરવી છે, મારે કંઈ પણ કરવું છે, બિઝનેસ કરવો છે, યુ નીડ અ ટીમ ના. આના માટે તમારે ખાલી જાત સાથે ટીમ અપ કરવાની જરૂર છે, ખાલી જાત સાથે. અને એટલા સિમ્પલ એક્સરસાઇઝ છે 12 અઠવાડિયા સુધી. જો કે હું તો જ્યારથી આ બુકના પરિચયમાં આવી છું ત્યારથી અત્યાર સુધી આને ફોલો કરી રહી છું. 12 અઠવાડિયા પછી મેં એક કમિટમેન્ટ ચાલુ રાખ્યું છે. તો સૌથી મહત્વની જે 2 એક્ટિવિટી જુલિયા કેમરોન સૂચવે છે એમાં છે ધ મોર્નિંગ પેજીસ. મોર્નિંગ પેજીસ એટલે શું કે સવારમાં ઉઠીને બીજું કાંઈ પણ કર્યા વગર, આપણને અત્યારે બધાને સોશિયલ મીડિયા પર પહેલાં જોવાની આદત છે, પણ બીજું કાંઈ પણ કર્યા વગર તમે 3 પેજ લખો. જોઈએ તો રામ રામ લખો, તમે જે ભગવાનને ઈષ્ટદેવને માનતા હો એ લખો, ગુડ મોર્નિંગ લખો, કોઈને ગાળો દેવાની ઈચ્છા છે, મારો શેઠ નથી સારો કે મારો એમ્પ્લોય નથી સારો, તમારા મગજમાં જે વિચાર પહેલો આવે છે એ લખો. કાંઈ ન સમજ પડે તો ચીતડા બમણા કરો, પણ એ કામ કરો. આ કરવાથી શું થાય છે એ તમને બુક વાંચવાથી ખબર પડશે. સેકન્ડ જે સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી જુલિયા કેમરોન કહે છે એ છે આર્ટિસ્ટ ડેટ. વોટ ઇઝ ધ આર્ટિસ્ટ ડેટ? આર્ટિસ્ટ ડેટ એટલે જેમ આજે આપણે અહીંયા આવ્યા છે ને, મારા માટે આર્ટિસ્ટ ડેટ છે. કેમ? કારણ કે સન્ડે મોર્નિંગમાં અહીંયા સુધી આવવું, કારણ કે મારા એરિયાથી આ બહુ જુદું છે, મને આ શોધવું, આ મારા માટે આર્ટિસ્ટ ડેટ છે. કારણ કે હું આજે આટલા બધા લોકોને મળી, નવું છે, મેં પહેલાં ક્યારેય નથી કર્યું. તો આર્ટિસ્ટ ડેટ એટલે કંઈક એવું કરવું જે તમે પહેલાં ક્યારેય નથી કર્યું. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે જેણે ક્યારેય કાંદો કાપ્યો જ નથી, કોઈ વ્યક્તિ છે જેણે ક્યારેય સાડી પહેરી જ નથી,
કોઈ છે એને ખબર જ નથી કે લોકલ માર્કેટમાં ગ્રોસરી શોપિંગ કેવી રીતે કરવું. તો આ આર્ટિસ્ટ ડેટ થઈ, પણ એમાં ખાલી શરત એટલી છે કે તમારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ યુઝ નથી કરવાના. તમે જોઈએ તો નદી કિનારે જઈને બેસો, કરમનાથ મહાદેવ વરાછામાં છે, બહુ સરસ જગ્યા છે, ત્યાં જઈને બેસો, ફોટા પાડવાના નહીં. એટલે એવી એક્ટિવિટી કરો, જોઈએ તો ભરત ગૂંથણ કરો, એક નાનો રૂમાલ લઈને એના પર કંઈક ડ્રોઈંગ કરો. તમારા બાળકને તમે કોઈ દિવસ જે કામ નથી કરાવ્યું, તમે લોટ બાંધતા નથી શીખ્યા તો એ શીખો, તમારી મરજી. તમે જેને ક્રિએટિવ સમજતા હો, તમે સમજતા હોય કે ભાઈ મારે કપડાને ડાય કરીને જોવું છે, તમે સમજતા હો કે મારે હેર કટિંગ શીખવું છે, વોટેવર, તમને લાગે છે કે આ કામ મેં પહેલાં કર્યું નથી અને મારે એ મારી જાત સાથે અખતરો કરવો છે, એને આર્ટિસ્ટ ડેટ કહેવાય. કશું પણ કરો. મેં કોઈ દિવસ દાદર નથી ચડીને જોયા, અથવા હું ક્યારેય લિફ્ટમાં નથી, અથવા ક્યારેય ચકડોળનો અનુભવ નથી કર્યો, જેમ કે મેં નહોતો કર્યો. આઈ સ્ટાર્ટેડ યુઝિંગ લોકલ ટ્રેન્સ આફ્ટર ધીસ બુક. મતલબ મને અનુભવ જ નહીં હતો, બહુ સાચું. તો ઘણી બધી વસ્તુ એવી છે, મેં ઘણી બધી વસ્તુ એવી શીખી, જેમ કે મને સાડી એટલે ડ્રેસઅપ કરું. આઈ વોઝ લાઈક ટોમ બોય. મને વાળ કેવી રીતે ઓળવા, ચાંદલો, મેકઅપ મને હજુય નથી આવડતું, જો કે, બટ આઈ એમ લર્નિંગ. મતલબ મારા ફિમેલ ગ્રુપમાં હું, એટલે મારે આ પણ મારા માટે એક પર્સનાલિટીની ખામી કે ખૂબી, વોટેવર તમે જે નામ આપો તે, કે ભાઈ છોકરાઓના ગ્રુપમાં હું છોકરી નથી ગણાતી ને છોકરીઓના ગ્રુપમાં હું છોકરો નથી ગણાતી. કંઈક જેન્ડર કન્ફ્યુઝન ચાલ્યા કરે, કારણ કે હું નોર્મલ ગર્લ્સની જેમ ડ્રેસઅપ નથી કરી શકતી, અને છોકરો તો હું છું ને, પ્રકૃતિએ તો મને સ્ત્રીનું શરીર આપ્યું છે. તો દેર આર સમ ધેટ કાઇન્ડ ઓફ ક્રિએટિવિટીઝ જે મને જિંદગીમાં ખબર નહીં હતી. આઈ વોઝ કન્ફ્યુઝડ કે યાર ખરેખર મારે શું કરવાનું છે. તો હવે મને એવું ખબર પડે છે કે સલવાર કમીઝ પહેર્યા હોય તો તમે થોડુંક બંગડી પહેરો, ચાંદલો વાંડલો કરો. સો આ બુક મને એ શીખવાડે છે જે મને નાનપણમાં કદાચ મારા મમ્મી પપ્પાએ બી નહીં શીખવાડેલું, કારણ કે એમને દીકરો જોઈતો હતો. હે ને, એમને દીકરો જોઈતો હતો. મમ્મીએ ક્યારેય મને નથી કીધું કે તું ચાંદલો કર, લિપસ્ટિક. મારા મમ્મી તો નથી જ કરતા, મેં નથી કરી. જો કે લિપસ્ટિક મને આજે નથી સૂટ કરતી, મને આવડતું નથી, બટ એ અલગ વસ્તુ થઈ. પણ મારે શીખવું તો જોઈતું હતું ને. એટલીસ્ટ આપણે અમુક વસ્તુ કરવા ટેવાયેલા છીએ. અત્યારે આપણને કંઈક ઓડ લાગે, જેમ કે રણવીર સિંહ સ્કર્ટ પહેરીને ફેશન વોક કરે છે, તો આપણે કે એને સ્કર્ટ કેમ પહેર્યો છે, એક્સપ્લોર કરી રહ્યો છે, લેટ હિમ ડુ. પણ આપણે આપણી જાતને પૂરેપૂરી એક્સપ્લોર નથી કરી હજુ. સો બેઝિકલી ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્લોર યોર સેલ્ફ, તમારે તમારી ક્રિએટિવિટી જાણવી છે કે ખરેખર હું કેટલું કરી શકું છું. આમાંથી ઘણાને કદાચ ન ખબર હોય કે હું કવિતા લખી શકું છું, ઘણાને ન ખબર હોય કે હું વાર્તાઓ કહી શકું છું, ઘણાને ન ખબર હોય કે બહુ સરસ રાંધી શકું છું. એક દિવસ ખાલી કિચનમાંથી તમારી લાઈફ પાર્ટનરને મુક્તિ આપજો, એને સ્વર્ગ દેખાશે અહીંયા જમીન પર. સો ધીસ ઇઝ રિયલી હેલ્પફુલ. બાળકોને પણ, કારણ કે જ્યારે પેરેન્ટ્સ આ વસ્તુ શીખે છે ને, જ્યારે એની પાસે નવા રસ્તાઓ આવે છે, જ્યારે એના બ્લોકેજીસ દૂર થાય છે, ત્યારે એ પોતાના બાળકને એ જ વસ્તુ, એ જ રસ્તો, જેમ કે હમણાં જ કદાચ એ વાક્ય કદાચ જુદા અર્થમાં કહેવાયું કે તમે જે શાયરી કીધી કે ભાઈ મારી પહેલાં તો તું ગયો હતો ને, તો તને ના દેખાયું ત્યાં શું તકલીફ હતી. તો આમાં બે વસ્તુ છે, કાં તો તમે બીજાના માટે એ રસ્તો આસાન કરો છો, અથવા એટલીસ્ટ તમે એવો રસ્તો તો શોધ્યો જ્યાં પહેલાં કોઈ નહોતું ગયું. બંને રીતે આપણે તો વિન વિન સિચ્યુએશનમાં છીએ ને. કાં તો આપણે કોઈની હેલ્પ કરીશું, કાં તો આપણે આપણી હેલ્પ કરીશું. એટલે મારું એક કોટ છે જે મેં લખ્યું હતું ઘણા સમય પહેલાં, કે લોકો ફરિયાદો કરતા હોય છે, એટલે મોટે ભાગે એવું કહે છે કે ભાઈ એકલા ચાલો ને એમ, પણ ઘણાને એ રસ્તે જવાની જરૂર જ નથી પડી. મારા પહેલા મારા ફેમિલીમાંથી કોઈ ઓટલો ધ કાફેમાં આવ્યું જ નથી, તો એ શું કામ અહીંયાનો મેપ જુએ? નોબડી કેમ ના. તો એ જ વસ્તુ છે કે જ્યારે આપણે ફરિયાદ પણ કરીએ છીએ ને, ત્યારે ક્યાંક એવો સૂર હોય છે કે મને કેમ ના મળ્યું, તો કે તારી પહેલાં કોઈને જરૂર નહોતી. મારી પહેલાં મારા ફેમિલીમાં કોઈને આ બુકની જરૂર નહોતી, તો એને ના મળી. મને જરૂર હતી તો મને મળી. સો થેન્ક યુ સો મચ વિજયભાઈ, મને અનાયાસે એક ઇવેન્ટમાં મળી ગયા અને આટલી સરસ ઇવેન્ટમાં મારી વાત મૂકવાની તક આપી. એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન, તમે મને સાંભળી.